રસ્તાને લઈને ફરિયાદ આવી, ત્યારબાદ 1 વર્ષ બાદ આ પરિસ્થિતિ સુભાનપુરા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર અલગ અલગ જગ્યા પરના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે સત્તામાં બેઠેલા એ કોર્પોરેટર અમારી વાત નથી સાંભળતા. નિશાંતભાઈ, રાધા, ગીતામાં લખેલું છે કે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યારે જ આવે જ્યારે આપણે માનીએ કે પ્રોબ્લેમ છે. પણ ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના ભ્રષ્ટાચારી વહીવટમાં ભારતીય જનતા પાર્ટીના મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે કાઉન્સિલર હોય કે ધારાસભ્ય, આજે તમે જો કે વડોદરા શહેરમાં તમામે તમામ 5 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની, છેલ્લા 25 વર્ષથી લોકસભામાં સાંસદ ભારતીય જનતા પાર્ટીના, કોર્પોરેશનના બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું. એટલે સમજી લેવું કે જનતા ખોબિયા ભરી ભરીને ભારતીય જનતા પાર્ટીના તમામ લેવલના ઉમેદવારોને મત આપીને જીતાડે છે. આશા શું વ્યક્ત કરે છે કે અમારા કામો થાય. અમે તમને વર્ષોથી મત આપીએ છીએ, અમે તમારી પાસે આવીએ છીએ, અમે તમારા કામો થાય. તમે જે વાત કરી કે જનતાનું નથી સાંભળતા, જનતાની આગળના એક લેવલ ઉપર જઈએ તો ભારતીય જનતા પાર્ટીને જે જનતા જીતાડે છે એમાં તમે જોયું, તમે પેલા રશ્મિકાબેન પટેલનું સ્ટેટમેન્ટ બતાવ્યું, એ આ જ વોર્ડ નંબર 16 પૂર્વ ભારતીય જનતા પાર્ટીના વોર્ડના મહામંત્રી ચૂકેલા છે. જ્યારે એ પોતાની પાર્ટીના નેતા ઉપર વિશ્વાસ કરીને એમને આગેજી કરવા જાય છે કે અમારા કામ કરી આપો, 3 વર્ષથી અમારી સોસાયટીમાં પાણી ભરાઈ રહ્યું છે, માત્ર 10 થી 15 મિનિટના વરસાદમાં પાણી ભરાઈ જાય છે, અમને પ્રોબ્લેમ થાય છે, કોઈ સાંભળવા વાળું તૈયાર નહીં. આ અહંકાર છે, આ રાધા અહંકાર છે. આ અહંકારના મારી પાસે અસંખ્ય એક્ઝામ્પલ છે, પણ હું તમને 3 મુખ્ય એક્ઝામ્પલ આપું. આપ જોઈ શકો છો, આ સ્ટેન્ડિંગ કમિટીના કરંટ ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, અમને જયારે વડોદરા શહેરમાં 2 મહિનામાં 3 પૂર આવ્યા ત્યારે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જ્યાં સુધી વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ પૂર્ણ ના થાય, પછી 2 વર્ષ લાગે, 5 વર્ષ લાગે, 10 વર્ષ લાગે, ત્યાં સુધી સોસાયટી વાઇઝ તરાપા અને નાનકડી બોટ અને પેલી જે રિંગ કહેવાય પાણીથી બચાવવા માટે પહેરી લેજો, વસાવી લેજો, આવા સ્ટેટમેન્ટ આપે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વડોદરા શહેરના પ્રમુખ એક જાહેર સભામાં એવું સ્ટેટમેન્ટ આપે કે જે બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને ઓછા મત મળે છે ત્યાં કોર્પોરેટરો અને ભાજપના ધારાસભ્યોએ ગ્રાન્ટ નહીં વાપરવી. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે, પૂર્વ જિલ્લા પ્રમુખે એવું સ્ટેટમેન્ટ આપેલું કે જો ભાજપને વોટ નહીં કરો તો તમારા મકાન તોડી નાખીશું. આ અહંકાર છે, અને આવો જ અહંકાર એમનો લોકસભા વખતે હતો. અયોધ્યા પણ હારી ગયા, જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામના પગલા ગયા એ તમામ સીટો આ લોકો હારી ગયા, કારણ કે જનતા છે. મારું સ્પષ્ટ માનવું છે રાધા કે ભારતીય જનતા પાર્ટીને જનતા મત કરતી હોય કે કોંગ્રેસને મત કરતી હોય, જનતાના કામો કરવા એ ઇમ્પોર્ટન્ટ છે. અમારા વિરોધ પક્ષના નેતા ભથ્થુભાઈએ માત્ર 24 કલાકની અંદર આ જ અધિકારીઓના નાક અને કાન પકડીને કામ ચાલુ કરાયા. એક તો ક્યાં તો 2 વસ્તુ હોઈ શકે, ક્યાં તો આ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીને કયામાં નથી, એમનું માનતા નથી, અથવા ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની જે આખી જે લોજિસ્ટિક સાયકલ છે એમાં અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ પર એટલા હાવી થઈ ગયા છે કે ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્ય એમને કઈ કહી નથી શકતા. વિરોધ પક્ષના નેતા, અમારી પાસે તો ખાલી 7 જ કોર્પોરેટર છે, તો પણ અમારા વિરોધ પક્ષના નેતા જો એમને આવડતું હોય અધિકારીઓના કાન અને નાક પકડતા અને જનતાને કામ કરાવતા, તો સત્તા ઉપર તમે બેઠેલા છો 3 વર્ષથી, તમારા જે મતદારો છે એમનું તમે કામ નથી કરી શકતા. રાધા 30 સેકન્ડ લઈશ, રાધા હું 30 સેકન્ડ લઈશ. અમે તો રાધા કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લોકોના કામ કરીને વધારે સીટો જીતે, અમે ક્યાં ના પાડીએ છીએ. પણ માત્ર મોદી સાહેબના નામ ઉપર આ જે કોર્પોરેટરો ચૂંટાઈને આવે છે, ધારાસભ્યો ચૂંટાઈને આવે છે, એમને ખબર છે કે હવે મોદી સાહેબના નામ ઉપર જીતી જવાના છે, એટલે જનતાના કામો જ નથી કરવા. હવે જયારે જનતાની આંખો ખુલવા લાગી છે, તમે જોજો થોડાક સમયમાં જે રીતે હળવી પોટકારના લોકોને જે રીતે ક્રાઇમ બ્રાન્ચને ઇન્વોલ્વ કરીને એમની એરેસ્ટ કરવામાં આવી હતી, પ્રધાનમંત્રી આવ્યા હતા વડોદરામાં એ વખતે, જે લોકો બોલ્યા છે ને, આ લોકો પણ જયારે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી વડોદરામાં આવશે, તમે લખી રાખજો, આ લોકોની પણ આવી રીતે હાઉસ એરેસ્ટ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનું તાનાશાહીનું કલ્ચર છે. ઠીક છે નિશાંતભાઈ.